મજા આવી ગઈ. કોને શા બનાવી હતી? એકદમ મજા આવી ગઈ. મસ્ત. અમારા મહારાણી આ ચા બનાવી હતી મિત્રો. ચાલો હાલો બધાને હેપી ન્યુ યર કહેજો. ઈદલ હેપી ન્યુ યર. બેન કે હેપી ન્યુ યર. ભાઈ કે છે હવે હેપી ન્યુ યર. હાલો મિત્રો કેમ છો? મજામાં છે. સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. આજ છે ન્યૂ વર્ષ એટલે બને રહેજો અમારા વિડીયોમાં. હાલો જો અત્યારે પતંગ શકે છે. હવે ખિયારાના કાંઈ નહીં તો 15 દિવસ રહ્યા છે. આજ 1 તારીખ છે, હવે 14 દિવસ છે ખિયાર છે. હાલો બને રહેજો. હું બેન ને ભાઈ ને શું કરે છે ચાલો અંદર રહી છીએ આપણે. વાહ તો બેન ને ભાઈ ને કિંજલ બધા નાસ્તો કરે છે. એટલે અમને તો કોઈક સા બા પૂછો. હાલે તો કઈ બેને જો મારી આટલું સા આપે છે. બાલુભાઈ બટર ને સા ખાય છે. હા અમારા મેડમ શું કરે છે? મેડમ ને તો દાંત જ ચડે. હાલો ચા પીવા હાલો મિત્રો. ચલો ચા પી લી. બસ એટલી બધી નથી પી બેન. મજા આવી ગઈ. કોને શા બનાવી હતી? એકદમ મજા આવી ગઈ. મસ્ત. અમારા મહારાણી આ ચા બનાવી હતી મિત્રો. ચાલો હાલો બધાને હેપી ન્યુ યર કહેજો. ઈદલ હેપી ન્યુ યર. બેન કે હેપી ભાઈ કે છે હવે હેપી ન્યુ યર. આજે જમવામાં શું બનાવવાનું છે? દાળ ભાત બનાવવાના છે. પછી અમારે જવાનું છે એક જગ્યાએ બહાર જવાનું છે. ફટાફટ જમવાનું બની જાય કેમ કે આજે અમે કામે ગયા હતા પણ વહેલા આવી આવ્યા છીએ કામેથી. અને આજ જવાનું છે બહાર. એ તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો એટલે અમે તમને બતાવતા રહીશું બધું. ને અમે જો છે ધાબા ઉપર આવી ગયા છીએ. તો માસી શું કામ કરે છે કે માસી કંઈક ટોનનું કામ કરે છે. હાલો માસીને બતાવીએ આપણે. આ જો માસી કામ કરે છે ટોનનું. આ કુર્તા છે કે એમાં છે? આવડે ઈ હાડી છે. આ લેંઘા છે સોના. આ હાડીયું છે મિત્રો બધી. ઈ હાડી ને આ લેંઘા છે. અત્યારે ખીહેરનો સમય આવી ગયો જો પતંગ ઉઈ શકે છે. કાંઈ નહીં આપણે ખીહેરમાં બહુ મજા આવી છે. બહુ એટલે બહુ અતિ જ બારી મજા આવવાની છે ખીહેરમાં તો. શું ભાઈ ને જો હજે નાસ્તો કરે છે હજે. હું જઈએ માસી પાસે. માસી તો ટોન ને બધું ટાકતા હતા. હા માસી પછી ઉદય બોલે. જો કિંજલ તો ઈ આજ કામે ગઈ હતી એટલે આવી ગઈ છે. અત્યારે એને ભૂખ લાગી ગઈ છે તો નાસ્તો કરે છે. આજે કામ દેતો જેવું છે બેને જો. અને ભાઈ તો અમે આવ્યા ત્યારે નાસ્તો કર્યો હતો ને પાછો ચા ને બટર મેં કે ભૂખ લાગી છે. કાંઈ નહીં હાલો. ત્યારે શા નતો બનાવ્યો. ત્યારે ચા નતો બનાવેલો એમ. આ ચા બનાવી એટલે મેં પણ પીધી ને બધા નાસ્તો કરવા બેસી ગયા. હે ઠંડી છે ભૂખ મળે. ઠંડીમાં કોઈને ભૂખ લાગે? હા વાહ કેમ કોણ થઈ જવાય. ઉનાળામાં પાણી જોઈએ ઠંડીમાં ખાવા જોઈએ. હાલો દાળ ભાત બનાવશે આગળ એટલે દાળ ભાત ખાવાની મજા આવે છે. કેમ કે આ શાક રોટલા એવું કાંઈ બનવાનું લાગતું નથી કેમ કે ઓર્ડર આવી ગયો છે. જે બને ખાયું. ચાલો પંખો બંધ કરી દઉં છું. અને હા તો આની બાની દાળ ભાત ને હાલો હવે હું જમી લઉં. મને લાગે છે બહુ ભૂખ. ચાલો કાઢતો હાની કાઢતો સલાડ ખાધો તો ને. મસ્ત બધું જમી લઈએ.
આની ત્યારબાદ સલાડ બધું છે. હાલો મિત્રો, હવે જમી લીધું છે અને જમીને ઘડીક આવે છે ધાબા ઉપર હાલવા. જો અને હાની લાવ્યો હતો અને હાની ખાધી, પણ કાંઈ હાનીમાં જામ્યું નહીં, કડવી કડવી હતી. ઓલે વખતે લાવ્યો હતો ને ત્યારે મસ્ત હાની હતી. આજકાલ લાવ્યો તો કાંઈ જામ્યું નહીં, કેમ કે કડવી કડવી હતી. મેં કાંઈ ખાધી નહીં, થોડાક દાળ ભાત ને એવું બનાવ્યું હતું, કેમ કે શાક રોટલા કાંઈ બનાવ્યું નહોતું. જવાનું હતું બહાર, તો ફટાફટ ગયા હતા બહાર ને જલ્દી કામ હતું, થોડુંક જવાનું હતું, તો જલ્દી ગયા અને ફટાફટ આવી ગયા. અને ત્યાં કાંઈ વિડીયો મારા શૂટ કરવાનો હતો, પણ કાંઈ વિડીયો કાંઈ શૂટ શો નહીં, કેમ કે એમરજન્સીમાં કામ હતું ને જવાનું હતું. એક ફોનની દુકાને જવાનું હતું, કેમ કે એ દુકાન બંધ થઈ જવા નથી ને, એટલે ફટાફટ અમે જતા અને જલ્દીમાં આવી આવ્યા છીએ. જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો મળીએ પાછા ફરી વિડીયોમાં. થેન્ક યુ.